એનું એક રાખો અને બધાને કોથળી આપો ને પ્રસાદ આપો. અને જેને પેલું નિત્ય દર્શન બાકી હોય એને આપો. પેલા વચનામૃત નિત્ય દર્શન જેને બાકી હોય એને આપો. આપો બધાને. પ્રવાસની સેવા આપીએ. પ્રવાસની બેની સેવા અમે જમા કરી. હા તમારે નામ નહીં કયો. કેટલાની થઈ? કેટલા થયા? 15 ની થઈ. 18 ની થઈ. કેટલી? કેવી રીતે? હા એટલે 30 ની થઈ. અહીંયા 18 ની છે એટલે તમે જતા જતા ભગા પ્રભુને આપી દેજો. એ મહેસાણા આપી દે અને સહી લઈ લેજો. રમણ તો પણ ક્યારે આવવાના છે? તમને નહીં, તમને તમારા ઉપર આવ્યો ફોન. પણ એ ચીનુ પ્રભુને કહેવું પડે ને. આ બધાની કોથળીમાં આપો. એમ કીધું. નામ લખો. ચલો લાવો લખી દઈએ. એમ નથી, પેલું એનો ચાર્ટ છે ને જે આખો નામ લખવાનો ચાર્ટ. ચાર્ટમાં લખી 2 જણ છે ને. બરાબર. એમનું રાખજો. જવાન પ્રભુનો પ્રસાદ રાખો. એક એને કીધું લખી લો. 11 નવેમ્બર 17 નવેમ્બર. એટલે એ રીતે 32 થાય ને. એ બેનું રમણ પ્રભુનું સવિતામણી લખો તો 32 થાય ને. એમ નહીં, નામ તો આ સેવા બરાબર. સેવા તો 30 ના જ થાય. નામ તો 48 થયા. 2 બાકી. જે ન ગયો હોય સાઉથમાં એ લાભ લે. ચાર્ટ આપો. ચાર્ટ પડી ન જાય. ઉપર પછી ક્યાં ખાલી છે? 4 જગ્યા હતી ને. 4 આવી જાય. હા, આ 2 થાય ને. હા નીચે આવે ને. રમણ પ્રભુ શેમાં લખવાનું? અમદાવાદ. રમણ પ્રભુ શું લખવાનું? વાડેજ લખો. વાડેજ. અમદાવાદ. અમદાવાદ લખો.
અમદાવાદ. બે જ રહી જશે. થઈ જશે. હા એ કઈ રહી ઉપર ને કઈ સામ જ કહેવાય. આ થઈ ગયા બે ઉપર નીચે. એ બધાને આપ્યા ને જવાન પ્રભુ એમને છે એટલે 4 બાકી 4 છે. તમે લોકો લીધા? હા તો જવાન પ્રભુનું એ જવાન પ્રભુ એ એને બાકી છે. અમારે લીધો ટીસી મારો લીધો એ આમનો લીધો આમનો ગોળ પ્રભુ કોનો બીજા કોનો બાકી છે? બોલો બોલો બોલો. હા એમનો રાખો કોથળીમાં મૂકો. હા પછી કોણ બીજું આવવાનું છે? બોલો બોલો બોલો. જવાન પ્રભુને રાખો. ગૌતમ પ્રભુ જવાન પ્રભુ બે ને ગૌતમ આપી જવાન પ્રભુ એટલે જવાન પ્રભુ વ્યાપક થઈ ગયું ને. પણ માલથી હા એ માલસર સુનિતા માતાજીનો એક લઈ જાય. આપી દો અને બીજી કોથળી લાવો. જવાન પ્રભુની એક કોથળી ભરો. જીના માતાજીને જવાન પ્રભુ બે રાખો. એમ નહીં આપો આપો. સુનિતા માતાજી માલસા જો હવે કોઈ હોય તો યાદ કરો. ઉભા રહ્યો. કોઈ હોય તો યાદ કરો. એ તો અપાઈ ગયા ને સત્તા અપાઈ ગયા બધા ત્યાં તો બધાને અપાઈ ગયા. બોલો और कोई याद करो. हमने याद છે. અમારે લેવાનો છે. આવો કોથળીમાંથી કાઢીને નર્મદા મૈયામાં પધરાવજો. અત્યારે જતા જતા એમ 0-0. ચાલો આ થઈ ગયું. બધા પુણે યાદ કરે છે પણ નર્મદા મૈયા પરમ ચિદાકાશ નર્મદા મૈયા પરમ શાંતિ. જતા જતા એ કોથળીમાંથી કાઢીને પધરાવજો. કાઢીને પધરાવજો વચ્ચે વચ્ચે. આ નર્મદામાં જવાના કોણ? આ લોકો પેલા જાય છે ને. આ તો બપોરના જવાના. એમને અત્યારે આવવાનું ને વચ્ચે કેનાલ આવવાની ને ભરેલી જ છે અત્યારે. કેનાલ ભરેલી. ફૂલ પાણી જાય. હા ફૂલ પાણી. અમે જઈ આવ્યા ને કાલે. કેવું 0-0. પરમ ચિદાકાશ નર્મદા મૈયા પરમ શાંતિ. થઈ ગયા ને 48. બસ હું ખબર તો સાઉથમાં જઈ આવ્યા. કેમ? હા કોણ નથી ગયું સાઉથમાં? બધા જઈ આવ્યા નહીં? કોણ નથી ગયું? અંબરપુર જઈ આવ્યા નહીં? સાઉથમાં જઈ આવ્યા? હા 98માં. એ તો આવશે. બે આવી જશે. એને કયો એના એ પ્રહલાદ પ્રભુ જો આ લોકો છે બિપિનપુર લોકો છે ના બિપિનપુર નહીં જઈએ. પૂછી જુઓ. એ તો સાંભળો એ તો રમણપુર કહેવાય. ગોરધન પ્રભુ ન ગયા હોય
ગોતમ પ્રભુ હતા આપણે હંગાતે. એ આપણે હંગાતે હતા એક વખત કરી. બિપિન પ્રભુ પૂછો, બિપિન પ્રભુ બાકી છે. 2 જણા. હા, પૂછી લઈએ. હવે 2 જ જગ્યા છે. હા, 2 જગ્યાએ પૂછી લઈએ. લોટરી. કેટલી અવસ્થા થઈ? 94 મધર છે ને 25 દિવસ પહેલા ત્યાં મૂકવા શું? મારા મધરને અંદર સાચવવાના. હવે અમે આવીએ તો મધરને પછી ક્યાંક મારે મૂકવા પડે. બીજું કોઈ તમારે નથી? ના મારે આ લોકોને બીજું કોઈ નહીં, એના મધરને સાચવે એવું? ના, એમને બીજું કોઈ નહીં. એમના બ્રધર છે પણ એ અમેરિકા, કેનેડા. કેવો પ્રકાશ! એટલે અઠવાડિયું જેવું હોય તો અમે કહી શકીએ. પછી 25 દિવસ એટલા માટે તમારું કોઈ છે જ નથી? એવું એ ગામમાંય નથી, આપણે સોલૈયામાંય નથી. ઓસ્ટ્રેલિયામાં સોલિયા તો બંધ છે. પણ હમણે અઠવાડિયું કહી શકીએ તમે. જો એવી સર્વાંતર એમની પ્રેરણા. જોઈએ છીએ હવે 2 જ જગ્યા. બીજી 2 જગ્યા છે એટલે કોઈ આવતે કરું. અહીંયા આવજો. ડોક્ટર પ્રભુ સાથે લઈ જઈશું. ડોક્ટર પ્રભુ સાથે લઈ જઈશું. એ એમને પ્રસાદ આપ્યો બધો ડૉક્ટર પ્રભુને. તમારે સાંભળો, બિપિન પ્રભુને માડીનું કહે છે, તમારે કોઈ હોય તો કયો તો માડી એકતા દિવસે તો તમે એ સમજ્યા નહીં અમારી વાત. કોઈ તમારું કોઈ સંભાળી શકે એવું હોય એ એમ કે છે, માડીને કોઈ સંભાળી શકે હોય તો અમે આવી શકીએ. હા બસ એ તો એ તો કે અમારે કોઈ નથી, તમારે કોઈ હોય. અચ્છા અચ્છા. ક્યાં છે ફોકસ? ક્યાં છે? કદાચ એમ કરે. પૂછી જો. જો જો તમારા ભત્રીજા. હા, તમારા ભત્રીજા છે? ક્યાં છે? મામા ક્યાં રહે છે? ચાંદોડિયા રહે છે. એમને તમારા રિલેશન સારા છે? હા સારા. એટલે અઠવાડિયું આવ્યા હતા ને અહીંયા એ સૌરાષ્ટ્રમાં ગયા હતા, પછી આપણે અહીંયા અયોધ્યા ગયા. તો પછી એ રાખે તો સાચવે. દિવસો વધારે છે ને તમે લોકો વાત કરો દિવસો તો આ વધારે લોકો લાભ લઈ શકે. લાભ લઈએ. ક્યાં છે ફોકસ? પૂછી લો. પૂછી લો. શીખી લાભ મળે બરોબર. જોવા દેવા એમને વાત કરો. હા એ તો ભાવિક છે, સૌરાષ્ટ્ર આવેલા ને. ના અમે સૌરાષ્ટ્ર ત્યારે મધર હા બરોબર. એટલે પ્રેક્ટિકલ. જો જો આખામાં એમના ફેસ ઉપર જ સૂર્યનારાયણ ભગવાને ફોકસ કર્યું. જો એમના ફેસ ઉપર જ સૂર્યનારાયણ ભગવાને ફોકસ કર્યું, બીજે ક્યાંય નહીં. જો એમના ફેસ ઉપર જ સૂર્યનારાયણ ભગવાને ફોકસ કર્યું, બીજે ક્યાંય નથી સૂર્યનારાયણ ભગવાન. તમારા મોઢા ઉપર નહીં એમના. હા કર્યું છે, કર્યું છે. વાડીના ચરણમાં કર્યું છે. જો એ માડીના ચરણમાં કર્યું સૂર્યનારાયણ ભગવાને ફોકસ. જો 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 કર્યું છે કે નહીં? ફૂલ લાઈટ છે. જો ફૂલ લાઈટ છે.
ના હવે આ ચરણમાં ફોકસ થયું એટલે તમારે આવી ગયું જો છે કે નહીં બિલકુલ દેખાય જો એમને દેખાડો અને આ પ્રભુના મોઢા ઉપર છે ને કોનું છે તો પછી તમે લોકો વાત કરો એને તમારા સંબંધો સારા હોય તો પછી સવાલ નથી પણ અત્યારે જ ફોન કરો કારણ કે આ પાછા બીજા બે નામ આવી જાય તો મારે શું કરવું હવે આ તો બે જ છે બે શીખ આ રમણ પ્રભુની બે આવી ગઈ એટલે હવે તમારી બે જ બાકી છે એટલે અત્યારે જ વાત કરો તમારે એની સાથે રિલેશન ખરા ને એમના મામા દીકરા ત્યાં વાંધો ના હોય હા સગા મામાના તો પછી એમને ક્યાંય જવાનું ના હોય તો વાંધો ના હોય કારણ કે એમને પેલા છોકરાઓને અમેરિકા કેનેડા ને છે ને એટલે કદાચ એમને કોઈ ગોઠવણી ના હોય ને તો વાંધો ના હોય આજે તો વાત કરે ને હા એ વાત છે. એટલે તમને અંદરથી સર્વાંતરને પ્રેરણા હોય છે અમે કહીએ એટલે નહીં ના એવું નથી આ તો બે જ જગ્યા છે આ એટલે જગ્યા છે ને એમને ઘણા પ્રેરણા બધા થાય. રમણ પ્રભુ છે રમણ પ્રભુ છે અને આ આનંદ બધા ભાવિકો જ છે ભાવિકો અંગત આનંદ આવો સંપૂર્ણ દર્શન થાય ભગવાનનું સંપૂર્ણ દર્શન ભગવાનનું સંપૂર્ણ આનંદ આનંદ આ બધી યાત્રામાં એકાદમાં તો તમે આવ્યા છો ને સૌરાષ્ટ્રમાં હતા અયોધ્યામાં હતા અયોધ્યામાં હતા ને એમ ને હા તો પછી અયોધ્યામાં આનંદ હતો બધા અને આ બાકી છે ને સાઉથ હા સાઉથ બાકી છે આ તો ફોન કરો થઈ જાય પછી બીજા બે લખાવે તો પછી હા એ પછી બરાબર બે લખાવે પહેલા થઈ જાય ઓમ, ઓમ. કેમ છે બાળકો પણ તમે ગયા હતા ગયા હતા એટલે કેમ છે આમ ભાનમાં છે શું મુકા પ્રભુ એકદમ કેવો પ્રકાશ છે આ લાડુ પ્રસાદ 0-0 કેવું થયું તમને આપ્યો ને પેલો માલસર માટે એમનો આવી એ લઈ લેજો નાકું નથી પ્રકાશ જ છે કાળું ટપકું કલંક નથી આકાશ જ છે અચ્છા રસોઈ પ્રભુ આવવાના જ છે ને આજે આવે છે તમે જોડે રહીને જરા કહી દઈએ બરોબર હા તો પ્રસાદ લો તમે લોકો જે બાકી હોય પ્રસાદ લો બધા લઈને આપજો સર સવારે વહેલા નાસ્તા બધા લઈને જઈએ વાત કરી રસ્તે પર ફોન પ્રભુ છે અમે એમના ઘરે જઈને માડીને બંને જોડે બેસીને કરીએ તો ચાલે એમ કરો પણ એમ કરો તમે સીધા જાઓ કારણ કે પછી બીજો લખાવી દે એના પેલા બરાબર હવે બે સીટ જ છે આજે જાઓ ને તમે આજે ચાંદોડી આ બીજો વ્યવસ્થિત ભાવિક હોય તો ના પડાય ના બરાબર હા એ તો છે તો લખાઈ જાય હા બરાબર તો તમે જાઓ તો તમારું પેલા લખાઈ જાય સીધા ત્યાં જ જાઓ પ્રભુ એટલે કે ફોનમાં વાત થાય પણ પેલા જોબ ઉપર હોય ને પેલા એમના માડી ગયા એટલે એ બેની સામે બેસીને કરીએ અત્યારે 8:32 જોબ ન હોય પણ 9 વાગે નીકળી જાય ને પ્રભુ આપણે 8:32 નો ગયા હોય એટલે એમની સામે જ બેસીને કરીએ ને તો બહુ સારું રહે બંને સામે એક સામાન્ય જો એ કરી લે ને શું કહેવાય અહીંયા લખવા જેટલું કરી લે ને હા લખવા જેટલું એમ કે અમે આ લખાવીએ
તમારે મધરનો ફોન પૂછે આ 25 દિવસ અમે આખો દક્ષિણ ભારત કદી જ્યાં ને લાભ લેવા સંપૂર્ણ ભગવાનના દર્શન, સંપૂર્ણ ભગવાનનો આનંદ વગર અમે ગયા નથી. લખી દો હવે તો અમે કરી દઈશું. લખી દો. ના ના એવું નહીં. પછી ના, કરી દઈશું. શું કરશો? થઈ જશે. ના એવું કંઈક નથી, વ્યવસ્થા કરી દઈશું. એવું ન કહેવાય. માડીને તકલીફ ન પડી. ના, હા એની પણ તકલીફ નહીં. માતા પિતા પરમાત્મા છે. હા, બરાબર બરાબર. તો પછી હા બરાબર તાર તો લખી અમે કરી લઈશું. દો લખી દો એમ ન લખાય. એ બતાડે માડીની વ્યવસ્થિત વ્યવસ્થા થશે. એટલે પ્રભુ એવું પણ કરી શકીએ કે થોડા દિવસ અહીંયા થોડા દિવસ એ રીતે કદાચ એવું લાગે એમના 25 ત્યાં દિવસ બીજાના ત્યાં એવી રીતે 25 દિવસ માનો કે એમના ત્યાં ના થાય તો માનો 10 દિવસ આમના ત્યાં અને બીજા 10 દિવસ આવી રીતે એવું અમે કરી લઈશું. બીજા છે કોઈ? બીજા છે મારે કઈ છે ભાઈઓ એમને વાત કરી કે તો વાંધો નહીં માડીનું થવું જોઈએ બરાબર. ના થઈ જશે વ્યવસ્થા થઈ ગઈ. અમને વિશ્વાસ છે એટલે અને અમે કહીએ છીએ એટલે તમારે ના લખવાનું નથી. ના 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 એવું નથી પ્રભુ. બે જ જગ્યા છે. ના ના પ્રભુ એવું નથી. આ પ્રભુએ ડાયરેક્ટ કહ્યું હજી તો એટલે 3.5 મહિના છે એટલે બે તો વધારે આવશે. વધારે આવશે નથી ખ્યાલ આવતો? ના ના કે એટલે અમારા કહેવાથી ના નહીં. કેમ? આપના કહેવાથી હા, હું પ્રભુ આપને- અંદરથી પ્રેરણા હા, એટલે આપને પ્રેરણા- સર્વાંતર્યામીની પ્રેરણા. હા પ્રભુની પ્રેરણા પણ કરી- માડીની વ્યવસ્થા હોવી જોઈએ. હા એ થઈ બરાબર જશે પ્રભુ થઈ જશે. અને છે બીજા બે બ્રધર છે એમને હું વાત કરી ને કદાચ 25 બીજા કોણ દિવસ છે બે? બીજા મારા કાકાના છોકરા એ લોકો છે એટલે કદાચ એવું બને કે 10 દિવસ મામાને ત્યાં અને બીજા 10 દિવસ આમના ત્યાં એવી રીતે અમે વ્યવસ્થા કરી દઈશું. થઈ જશે પ્રભુ. શું કહો? એટલે પછી અમે કહીએ છીએ એટલે ના 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 પ્રભુ એવું નથી. ના ના એવું નથી. એમના અંતરથી પ્રેરણા થાય સર્વાંતર. હા સર્વાંતર્યામી. નહીતર બિંદાસ કહી દેવાનું કે ના ના કીધું ને મેં. બસ એટલે મને વિશ્વાસ હતો એટલે મેં કહ્યું કે બસ લખી બસ દઉં. હો. અચ્છા તો આજે તમે વાત તો કરી લ્યો. હા વાત કરી લઈશ. એક જ જગ્યાએ વ્યવસ્થિત જગ્યા હોય ને 25 દિવસ ત્યાં રહે તો વાંધો નહીં. પહેલા તો એ જ કરીશું પણ કદાચ એ થોડું થાય તો તમે બીજી પણ બે જગ્યા કરી શકીએ. શું થયું? લખવાનું છે? હા લખી દો લાવો લાવો લખી દો. પેન્સિલ. રબર છે? ચોપડો હા. લાવો રબર. શું નામ છે? બીપી રસોઈ દીર્ઘઈ બનારસવઈ અને પી પીના દીર્ઘઈ દીર્ઘઈ. બરાબર ને? બોલે હું 32 જણ ત્યાં હતો. એમના ત્યાં મારા